કેમ તારા ચશ્મા ભૂલી ગયો તું? ખીચડી લઈ ગયો ઉપર, ખીચડી ગઈ ઉપર. કાપી રાખ. ક્યાં છે તાર પતંગ? ઓ દોરી જોડે જોડે તું જતો રહે. મોટી પતંગ ની વારી આएगी. हमको नहीं आता तो नारियल पानी वाला. શું બીજું કશું નહીં, આટલું બહુ શાક રોટલી. રોટી આજાનું ગીત ભરે. ગુડ મોર્નિંગ બાપા સીતારામ, હેપી મકર સંક્રાંતિ બધાને. વેલકમ છે તમારું અમારા એક નવા ફ્રેશ બ્લોગમાં. અને આપણે અત્યારે બનાવી છીએ બટેટા, લસણિયા બટેટા, જે ભૂંગળા બટેકામાં ખબર એ ભૂંગળા અમે રાત્રે ખાતા. અને અત્યારે બટેકા વઘારી છીએ, પછી બનાવવાના છે મેથીના થેપલા. આજે બધું જમવાનું અત્યારે જ બનાવી નાખવાનું, મોડેથી બનાવવાનું નથી, કેમ કે મોડેથી જવાનું છે બધાને ખાવાનું પણ પતંગ ચડાવવા. સાચી વાત ને? સાચી વાત. તો આપણે બટેકા બનાવી છે. આમાં ડુંગળી, પેલા ડુંગળી નાખી દીધી, પછી નાખ્યું લસણ, મરચાં, આદુ, અને ટામેટા, ગ્રેવી થોડું રસ નાખ્યું. નાખી દીધી મસાલા અંદર. કેવા થોડા તીખા ને, કેમ કે ભૂંગળા બટેકા નાખાય એટલે તીખા સારા લાગશે. ધાણા જીરું, થોડું લીલું લસણ. જેમ ખાવા હોય આવજો અમારા ધાબા પર. થોડું પાણી અને લીંબુ નીચી દીધું. હવે નાના નાના બટેકા નાખી દીધું. થઈ ગયા છે રેડી આપણા બટેટા લસણિયા. જો ધાણા બહુ ભરપૂર નાખ્યા, સતાર ભરપૂર ધાણા આવે ને. તો અત્યારે 12:30 વાગ્યા છે. ધાબા પર તો અમે ક્યારના આવી ગયા હતા, પણ કશું શૂટ નતું લીધું. કાનો કરતો રહ્યો તો મારા ભાઈ સાથે. કાનાભાઈ આવી ગયા છે. કાના તો આટલા છોકરાઓ અમારા ધાબા પર છે અત્યારે તો હાલ. હાય હેલો, ખાના ખા કે જાના. મારો ભાઈ આવી ગયો છે. કાના એ પતંગ ચગાઈ કે નહીં? ના આવું ને આવું કરો. હા કેમ તારા ચશ્મા ભૂલી ગયો તું? લે કાનો એના ચશ્મા ભૂલી ગયો. કાના પણ એક કાચ છે, જો તોડ્યા ને તો તૂટી જશે. તારા ચશ્મા લેતા યાર. મારા તોડી નાખીશ તું. તાર ખાવા નથી આવું? હું જમવા જાઉં છું નીચે. હાલ જમીન આય પછી આવતો રહેજે. ઓ કાનો તો જમવા ના આવે કે મારે તો નથી આવવું એવું કહી દીધું. જો આ બધા જે ઉપર છોકરાઓ છે એમના માટે ખીચડી બનાવી છે, આખું તપેલું ભરીને. કેટલી બધી આખું તપેલું ભરી. હા તો વાંધો નહીં, હું લઈ લઉં છું. હજુ તો હું ઘડી કરીને ખાશે ને લોકો. મમ્મી કઈ ગયા? મમ્મી. પપ્પા સીતારામ. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખીચડી બનાવીને આવી. હા મેં જોયું તપેલું આખું. અત્યારે જ બેઠી. બાપા સીતારામ. આમ જ બેઠા હોય પપ્પા. હાલો આપણે તો ખાઈ લેવી. હાર્દિક તો ઉપર આવે અને કાનાભાઈ કે હું નથી આવતો. કાનો નહીં આવે, કાકા ના દેશે. હા બધું છોકરા બધા પેલા ખીચડી લઈ ગયા ઉપર. ખીચડી ગઈ ઉપર. બધું લઈ જજો, બધું એક અંગત લઈ જજો. તમારે કઈ બધું આવી જાય. હા જો અમારું જમવાનું અમે જમી લઈએ. એ હા પપ્પાને આમંત્રણ આપતા હોય. પપ્પાને આમંત્રણ આપી દઈએ જમવાનું. પપ્પા ચાલો જમવાનું આમંત્રણ છે તમારું. પપ્પા ચાલો જમવાનું આમંત્રણ આવ્યું. આમંત્રણ આપી દીધું જમવા. ભૂખ તો લાગી જ છે મને. ખેંચ કાના ખેંચ. કાપી રાખ. ક્યાં છે તાર પતંગ? ઓહ નથી દેખાતી. તને આવડે?
ઉપર ને ઉપર ક્યાં જવા દીધી જો હિલમોજ ઢીલ તાપ લાગે છે ને આવો તાપ આવે તો કેટલા બધા જણા છે અમારા ધાબા પર આજન આજે હવાર કાન એટલો થાવ ખબર નહીં હરકો ખાધું નહીં હોય કાના નીચે આવવાનું મન નથી થતું તને? તમે બધા ધાબા પર ને ધાબા પર જ છો લા હેલા ઓય હવારના ધાબા પર ને ધાબા પર જ છો હા તો પછી આ તો એન્જોય કરવાની આ કેટલો બધો તાપ છે પણ હું તો હમણાં જસ્ટ આવ્યો છું અત્યારે 4 વાગ્યા છે 4 વાગે હું ધાબા પર આવ્યો કાના ભાઈ મારા ધાબા પરથી ઉતર્યા જ નથી નીચે શું કરો છો લા સ્લીપ ખાવા લપસીને પડતા નહીં આજકાલે કેટલી વખત તું પડ્યો એમ કેતો આજકાલ લગભગ 4-5 વખત પડ્યો એ તો રહેવાનું હતા ધાબા પર કાના કેટલી વાર પડ્યો દોરી અડી ગઈ અહીંયા આગળ પણ અહીંયા આગળ જ ને તો ધ્યાન રાખવું જોઈએ ને લે ઓ ભાઈ નીચે ઉતર ને ऊपर के चढ़ो नीचे उतर कैमरे में क्या दोगे काप 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 ले काप 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 खाना नीचे उतरी जा जो लोग कर रहे काप 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 गई तारी तारी जवानी चला तारी जवानी हाँ ऊपर 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 लिया लिया हाँ पगमा भેगું થઈ ગયું ગુજરું થઈ ગયું લા દોરી જોડે જોડે તું જતો રહે લઈ જોઈ લાઈ ને લે આ પતંગ તો લબુ છે લાની હે કાના જો આપુજી પતંગ તો લબુ જ છે કાના આ શું લાયો આનો ફુગ્ગો જો મોટો સવારની આ પહેલી પતંગ ચગાવી છે અત્યારે 4:30 વાગ્યા છે પહેલી પતંગ સવારની એ પતંગ જ નથી ચગાવી હવે પહેલા જેવા શોખ રહ્યા જ નથી પહેલા બહુ શોખ હતા હવે શોખ નહીં રહ્યા હવે આપણી પતંગ કોઈ કાપી જવાનું છે આપણે મેલી દીધી છે ના હાય ગઈ ના ખબર નહીં એક પતંગ કાપી પહેલી પતંગ હજુ પહેલી પતંગ જગાઈ એમાં એક તો કાપી લે મોટી પતંગ ની વારી આવી ગઈ જો મમ્મી આવી ગયા ધાબા પર બધા પતંગ ચગાવે એમ ચણા ફોડ ચણા લઈને આવે આમને લગાડી દીધા બે જણાને ચણા ફોલવા ધાબાની હાલત તો જો થઈ કાલે આટલું મોટું તગારું લઈને આવવાનું છે તો એ ક્યાં શેરડી નથી ખાધી ના મમ્મી હજુ શેરડી નથી ખાધી આ વખતે આપણે ઓલા પડી છે કોર તો બાપા બહુ શેરડી ખાધી અને ઓલા સાંજે ભરાઈ જતા કામ નહીં હા તગારો આ તો બધા ખીચડી ખાઈને તો ડુંગળી પતરાઈ ગયા ડુંગળી આને સંભાળી છે ઓલા પણ મીઠું ઢોળ્યું મીઠું લાયા તે મેં કીધું એમને ચમક નાખવું હોય તો એટલે બાટકી ભરી દીધી ઢોળ નાખ્યું ऊपर ले ऊपर ले ऊपर ला हमको नहीं आता तो ले પતંગ તો જો કેટલી મોટી હે તો મારે અને કાનાને પીવું છે નારિયેળનું પાણી તો આ સાહેબ જતા હતા બુલેટ લઈને બહાર મેં બુજો બુલેટ અહીંયા મૂકી દીધું મેં કીધું કઈ નહીં મેં કીધું મને નારિયેળ કટિંગ કરી દો મારે પીવું છે બે કરો મારા માટે અને કાના માટે ओके नारियल पानी वाला કેવા ગળ્યા હે તમે પીધું તો પાણી ये पीधुन હા પીવું છે તમારે કોઈને નારિયેળ પાણી तो તમે ખરીદીને પી ગઈ તમે ખરીદીને પી લેજો તમારી આ વેચાતા મળતા હોય એ નહીં બસ ચાલશે હવે હા ચપ્પાહીન થઈ જશે બીજું એક કરી દો એટલે ઊન કાના બે પી લેવી જો બધા પીધેલા પડ્યા છે. આ થોડાક 4-5 રહ્યા છે. ના 4-5 નહીં વધુ હોય કાં કુંડામાં હોય ને જો તો ઘણા બધા છે. ઓ હજુ ઘણા બધા છે. કાલનો દી હાલશે તો કાલ બધા ફિનિશ થઈ જશે. કેટલો કચરો થઈ ગયો નીચે હજી બધા ધાબા પર જ છે પતંગો ચડે છે. હવે તમે ક્યારે ઘરે આવશો?
અડધો પોણો કલાક અડધો પોણો કલાક. ઓકે ગાઈસ, દીજો મેડમ. થેન્ક યુ. પતંગ ચગાઈને અમારા કાનાભાઈ હવે ધાબા પરથી આવી ગયા છે. અંધારું થઈ ગયું છે. મમ્મીએ માખણ બનાવ્યું, માખણ બનાવ્યું, કાંદું જવારી મૂક્યું હતું પણ આખું તાજું થોડુંક જ કાઢજો, બહુ ન કાઢતા કેમ કે પછી પડ્યું રહેશે એટલે પણ થોડુંક જ હવે તારા કાઢજો. પપ્પા ખાતા નહીં. હું જ ખાઉં છું થોડુંક, તું એકલો વહુ નહીં ને પણ એ 2 દીધ ખાવાની મજા આવે. તાજું તાજું જેવું હોય ને. તો થોડુંક કાઢીશ. ઠંડી લાગે છે. સવારે બનાવવાનું છે ઊંધિયું. હા એની તૈયારી કરતી હતી. આજે ઓલું પલાળ્યું ગોટિયું, મરચા બરચા આજુબાજુ બધું હતા, કાપીને કચરી રાખ્યું. મજા આવશે ઊંધિયું ખાવાની કાલે. આજે ઉતરાયણ બધા બનાવે એવી બનાવતા હતા પહેલા, પણ પછી નવરું જ નથી થવાતું. અને આમે હાર્દિક અને ભાઈબંધો માટે વઘારેલી ખીચડી બનાવી હતી, એટલે પછી બધું ભેગું ના થાય એટલે આજે ના બનાવી, કાલે બનાવીએ. બરાબર. અને હું હાર્દિક તો છે નહીં, એના ભાઈબંધો સાથે તો હું, કાનો અને મનીષા અમે 3 જણા જઈએ છીએ હોટલમાં જમવા. હા મમ્મી સુજાવ એમને જ આપ્યો પણ એમને જ ન થાવ, એ પહેલા એમને ના આપ્યો. ત્યારે મેં કીધું બધા જઈએ, પણ મને ના ઈચ્છા થઈ. બહારનું નથી ખાવું કા એટલે પપ્પા એ ગારોને પાણી હે ને, હું મારા જૂના બૂટ પહેરીને સાયકલ ચલાવે ને હું અંદર ગયો, મજા આવી ગઈ. મગજ ખીચડી બનાવી છે, જો ઢેબરા પડ્યા છે ને બધું. ખીચડી બનાવી એટલે આજ બહુ બધું જે તે ખાધું હોય ને એટલે પછી બરાબર ના રહે અમારે ઉંમર પ્રમાણે. ખીચડી દૂધ ખાઈ લઈશું. ચાલો તાર અમે જવી છીએ. જી આવો જા. પપ્પા હા. આપણે હોટલમાં તો આવી ગયા, ખાવાનું મંગાવી દીધું. જ્યારે આયા ને આપણે તારું હિચકા લપસો ની ખાવા ગતલ્યો. કેટલી બૂમો પાડી નહીં તે લપસ નહીં, અહીંયા જ હતું. કાનો ભાઈ એનો એન્જોય થોડો કરી આવ્યો. ઓર્ડર અપાઈ ગયો છે, હું બેઠા છે અંદર. એકચ્યુઅલી ફૂલ છે કાના, બેજા બેસ અહીં બેસી જા. અંદર ફૂલ છે તો અમે બહાર બેઠા છે ગાર્ડનમાં. નહીં કાના ગાર્ડનમાં મજા છે, ઠંડીનું ગાર્ડનમાં. અંદરનું ફૂલ છે, વેઇટિંગ છે. જો બધા ગાર્ડન મસ્ત ગાર્ડન. શિયાળામાં ગાર્ડનમાં કેવું છે હે, બધું ફૂલ જ છે. આજના દિવસે ફૂલ જ હોય. કે મી ગયો યા મીટિંગ હે મીટિંગ. મીટિંગ નથી લા, આજે તહેવાર છે ને એટલે કાના. એના લીધે કાના ભાઈ પીવે છે સૂપ. કેવો લાગ્યો કાના સૂપ? હોટ એન્ડ શોર. બીજી વાર બીજી. બીજી વાર તે દિવસે પીધો હતો ને એટલે. એ દિવસે તમે બે બહાર ગયા તારે હે ને, અને મારા બેટાના જટોરો ખાય જટોરો. મજા આવી ને સૂપ પીવાની. જો હોટ એન્ડ શોર સૂપ નહીં કાના. હા હમણાં ઘડી ગ્રેન પી સાહેબ બીજું. અમારું ખાવાનું આવી ગયું છે. હમણાં બીજું કશું નહીં. શું બીજું કશું નહીં? આટલું બહુ શાક રોટલી. અને બીજું કશું નહીં. ના બીજું કશું નહીં મંગાવવાનું. બીજું શું મંગાવું? તારે શું ખાવું બીજું હે કાના? બીજું શું ખાવું? રાઈસ ખાવા છે? હા તો છેલ્લે જીરા રાઈસ દાલ ફ્રાય જીરા રાઈસ. હમણાં છેલ્લે મંગાવવાના. રોટી આજા. શું કાજ કરે? રોટી આજા. રોટી આ. રોટી આજાનું ગીત બનાવી દીધું કાને. રોટી આજા. રોટી કાનો વેઇટ કરે છે રોટીનું. બસ બસ. શું કરવા? આ પણ કાનાનું વધુ ગરમ છે. બધાનું ગરમ જ નહીં તો તારું આપી દે કાના. જોઈ લે. દાળ પીવે તો કાના એ ફિંગર બાઉલ કહેવાય. શું કહેવાય? ફિંગર બાઉલ. એમાં હાથ ધોઈ નાખવાના. જેકેટ બગાડે તો. જમ્યા પછી કાનો હિંચકા ખાવા આવતો રહ્યો. આ હોટલ છે તો અહીંયા આગળ નાનું એવું ગાર્ડન જેવું પણ છે, લપસણી ને એવું. હિંચકા ખાવા અને મનીષા ત્યાં ઊભી છે, એ વેઇટ કરે છે અને એને મજા પડી ગઈ છે. ચાલો કાના. 9 વાગે અમે આવી ગયા છે ઘરે જમીને. મજા આવી ગઈ? યસ, મજા આવી. ઘણા ટાઈમે ગયા અમે હોટલે. કાના બહુ ભાઈ ટાઈમ થયો. ઘરે ટાઈમે ને બહુ ટાઈમે. કાનાને લાગી પપ્પાનો બર્થડે હતો ત્યારે ગયા. કાનાને લાગી ગઈ ઠંડી બાઇક પર કેમ કે અમે બુલેટ લઈને ગયા હતા. તાર પપ્પાના બર્થડે માં ગયા તા ને તું આવ્યો તો? હા હતો જ ને. હતો નહીં પણ નાનો કેક ખાતો તો. હા યાદ આવી ગયું. મમ્મી ને પપ્પા વોક કરવા ગયા છે. ઘરે લોક હતું પણ ચાવી જડી ગઈ એમને. ઠીક છે ને? તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. મળીશું નવા બ્લોગમાં. તો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને હર હર મહાદેવ. બાય બાય.